પ્રથમ પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રકારમાં સંશોધનો દ્વારા પ્રાપ્ત પરિણામોનો વ્યવહારમાં ઉપયોગનો ઉદ્દેશ્ય ગૌણ છે? એમાં આવે સૈદ્ધાંતિક. બીજું છે, ક્રિયાત્મક સંશોધનો અમલીકરણ અને ઉપયોગિતાની બાબતમાં અત્યંત સંકુચિત છે. એ વિધાન સાચું છે કે ખોટું? ક્રિયાત્મક સંશોધનો અમલીકરણ અને ઉપયોગિતાની બાબતમાં અત્યંત સંકુચિત છે. ખરું. ક્રિયાત્મક સંશોધન અને વ્યવહારિક સંશોધન વચ્ચે ઉપયોગિતા સંદર્ભે ભેદ છે. એ વિધાન ખરું છે. પ્રાપ્ત માહિતીના આધારે શૈક્ષણિક સંશોધનના પ્રકાર સંખ્યાત્મક અને ગુણાત્મક. પ્રાપ્ત માહિતીના આધારે શૈક્ષણિક સંશોધનના પ્રકાર સંખ્યાત્મક અને ગુણાત્મક. ક્રિયાત્મક સંશોધનોનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. ખરું. જ્યારે પ્રક્રિયા બદલાય ત્યારે શૈક્ષણિક સંશોધનનો પ્રકાર બદલાય છે. 6 માંથી 5 સાચા છે.